તો તમને ખબર છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓ, જેને આપણે ટૂંકમાં યુએન તરીકે જે છે ઓળખીએ છીએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો આપણને બધાને ખબર છે સૌથી પહેલા જે છે પહેલું વિશ્વયુદ્ધ થાય છે, પછી બીજું વિશ્વયુદ્ધ થાય છે અને હવે ત્રીજા વિશ્વયુદ્ધના જે છે ભણકારા પણ લાગી ચૂક્યા છે. પહેલું વિશ્વયુદ્ધ જે છે 1914 થી 1918 ની વચ્ચે થાય છે. ત્યારે જાનહાનિ, લોકોનું નુકસાન બધાનું કહેવાય કે યુદ્ધ જ્યારે પણ થાય છે હકીકતમાં પેલી કહેવત છે ને, યુદ્ધમાં કોઈ વિજેતા થતું નથી. યુદ્ધમાં હાર અને હાર હોય છે બંને પક્ષે. જીતનારની બી હાર હોય છે અને હારનારની પણ હાર હોય છે. એટલે યુદ્ધ હંમેશા હાર લઈને આવે છે, નુકસાન લઈને આવે છે. લોકોના જે છે ઘરબાર રજાડી નાખે છે સાહેબ, લોકોનું જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી નાખે છે. જેણે વર્ષોથી મહેનત કરી હોય છે એને પલભરમાં તબાહ થઈ જાય છે. અને એટલા માટે જે છે પહેલા વિશ્વયુદ્ધ પછી લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવે છે. હવે એ લીગ ઓફ નેશન્સ એના માટે બને છે કે આ વિશ્વયુદ્ધ ન થાય એને રોકવા માટેના પ્રયાસોના સંદર્ભમાં કરવામાં આવે છે. પણ તમને ખ્યાલ છે કે લીગ ઓફ નેશન્સ જે છે ફેલ થાય છે. એના પછી બીજું વિશ્વયુદ્ધ જે છે અંતના આરે આવી ચૂક્યું હતું. લોકોને લાગ્યું કે બીજું વિશ્વયુદ્ધ જે છે 1939 થી લગાવીને 1945 સુધી જેમણે આખી દુનિયાને બતાવી દીધું કે યુદ્ધથી કોઈ વિજેતા બનતું નથી. યુદ્ધમાં દરેકની હાર થાય છે. જીતવા વાળો પણ જીતીને હારી જાય છે અને હારેલો વ્યક્તિ તો પાયમાલ થઈ જાય છે બિચારો. અને એટલા માટે જે છે સાહેબ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે રૂઝવેલ્ટ ભૈયા જે છે એક સલાહ આપે છે, સજેશન આપે છે કે આપણે બધા ભેગા થઈને કંઈક પ્રયાસ કરવો જોઈએ. અને ફાઇનલી જે છે સાહેબ અમેરિકામાં જે અત્યારે સંયુક્ત રાષ્ટ્રનું જે હેડક્વાર્ટર છે ન્યુયોર્કમાં મેનહેટન ખાતે, ત્યાં એક ભાઈએ જમીન પોતાની દાનમાં આપી હતી કે લો ભાઈ લો, જો તમે આવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરતા હો અને જો યુદ્ધ રોકાઈ જતું હોય તો લો આ મારી જમીન જે છે એ તમે રાખો અને આ આંતરરાષ્ટ્રીય પ્રયાસો તમે બધા કરો સર. તો આ અહીં આમ જે છે અહીંયા અસ્તિત્વમાં આવે છે સર. તો તમને બધાને ખબર છે કે સાહેબ બીજું વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર જે છે સેકન્ડની વાત કરીએ એના પછી જે છે 24 ઓક્ટોબર 1945 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર જે છે એ આંતર સરકારી સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો આના સ્થાપક સભ્યોની જ્યારે વાત આવે છે મિત્રો, જો અમુક જે પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરીશું, બહુ ડિટેલમાં જઈએ, પણ જે આપણા કામની માહિતી છે એને આપણે ભેગું કરીશું. આપણા કામની માહિતી 1939 થી લગાવીને 1945 સુધી. તો અહીંયા સ્થાપક સભ્યો જે છે સાહેબ વાત કરીએ તો પહેલા જે છે 50 + 1 અને આ એકમાં કોણ આવે છે સાહેબ? તો આ એક દેશ જે છે ધ્યાન રાખી લેજો, પોલેન્ડ. આવી રીતે અલગ લખજો, ખાલી ડાયરેક્ટ 51 લખતા નહીં. ડાયરેક્ટ 51 નથી લખવાનું, આપણે એક અલગ કહીને લખવાનું છે એટલે આપણને ખ્યાલ આવે કે આ જે છે 51મો જે છે કોણ સાહેબ. સ્થાપક સભ્યોમાં જે છે સાહેબ ભારત હતો, તો યસ ભારત પણ જે છે આના સ્થાપક સભ્યોમાં. તો ભારત હંમેશા શાંતિના પ્રયાસો તરફ ચાલતું હતું. ભારત હંમેશા ઈચ્છતું હતું કે બે આખા વિશ્વમાં જે છે શાંતિની સ્થાપના થાય. તો આ 51 સભ્યો થઈ ગયા છે. પછી જે છે આનું હેડક્વાર્ટર કોણે પેલા ભાઈએ જમીન ગિફ્ટ આપી દીધી, તો આનું જે હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ રાખવામાં આવ્યું સાહેબ? તો આ ક્યાં આવેલું છે ભાઈ? ન્યુયોર્ક અમેરિકામાં સાહેબ. અને આનું હેડક્વાર્ટર જે છે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી છે, અમેરિકાની પ્રોપર્ટી નથી. ત્યાર પછી જે છે સાહેબ વાત કરીએ આની અંતર્ગત, તો આ ભાઈ જે સંસ્થા છે, તો સંસ્થા જે છે એ પોતાના કાર્ય છે, ડોક્યુમેન્ટેશન વગેરે તૈયાર કરશે. તો એના માટે જે છે અમુક ભાષાઓ નક્કી કરવામાં આવી. શું કરવામાં આવી? અમુક ભાષાઓ નક્કી કરવામાં આવી કે અમે આટલી ભાષાઓમાં જે છે કાર્ય કરીશું. સંયુક્ત રાષ્ટ્ર કેટલી ભાષાઓમાં કાર્ય કરે છે મિત્રો? ચલો ફટાફટથી. સંયુક્ત રાષ્ટ્રની જે છે કેટલી આધિકારિક ભાષાઓ નક્કી કરવામાં આવેલી છે? 6 ભાષાઓ છે. કઈ 6 ભાષાઓ છે સાહેબ? તો એ પછી શું આવે ભાઈ? બી આવે, પણ બી નથી લખવાનું, સી લખવાનું છે. સી પછી શું આવે ભાઈ? તો સાહેબ ડી આવે, પણ ડી નથી લખવાનું, પણ પછી એફ લખવાનું છે સાહેબ, પછી આર અને પછી એસ. ટોટલ થઈ ગઈ સાહેબ. અહીંયા એ નો મતલબ થાય છે અરેબિક, આ ચીની, આ
ચીની, આ ઇંગ્લિશ, આ છે ફ્રેન્ચ, આ છે રશિયન અને આ છે સ્પેનિશ. પણ મેજોરિટી જે છે મોટા ભાગનું કામ કઈ બે ભાષામાં થાય છે ભાઈ? તો ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષામાં થાય છે. શેમાં થાય છે? ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષામાં જે છે આ થાય છે આની અંતર્ગત. તો આ એક ધ્યાન રાખી લેજો. સાથે સાથે જે છે આ 24 ઓક્ટોબર જે છે એને યુએન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી આવે છે કે આના અંગો કેટલા છે સાહેબ? તો આના 6 અંગો છે સાહેબ. કેટલા અંગો છે? 6 અંગો છે આની અંતર્ગત. એટલે કે મુખ્ય કાયમી અંગો કેટલા છે? તો 6 છે સાહેબ. અને એમાંથી પણ જે છે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ અંગની વાત કરીએ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રના 193 દેશોનો સમાવેશ થાય છે. આમાં જે છે દરેક દેશ પ્રતિનિધિ કેટલા મોકલે છે સાહેબ? તો પોતાના પ્રતિનિધિ જે છે સાહેબ 5 પ્રતિનિધિ મોકલે છે. પણ મત જે છે દરેક દેશને કેટલો મળે છે સાહેબ? તો 1 મત મળે છે સાહેબ. આનું જે છે દર વર્ષે આનું એક સત્ર યોજાય છે. અને આ સત્ર જે છે સામાન્ય રીતે જે છે કયા મહિનામાં યોજાય છે મિત્રો? તો આપણે કહી શકીએ કે ભાઈ સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે સર. કયા મહિનામાં યોજાય છે? સપ્ટેમ્બર મહિનામાં. ત્યાર પછી જે છે ન્યાયતંત્રમાં પણ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. કયું છે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. એ ક્યાં આવેલું છે? તો હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે સાહેબ. પછી આમાં જે છે કેટલા જજોની સંખ્યા, જજો કેટલા હોય છે સાહેબ? તો 15 હોય છે. પછી એક મહત્વપૂર્ણ અંગ છે જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. એમાં જે છે સાહેબ કુલ કેટલા? 15 સભ્યો હોય છે. આ 15 સભ્યોમાં પણ 2 ભાગ પડે છે. એક કાયમી સભ્યોના તરીકે અને 10 બિનકાયમી સભ્યો સાહેબ. કાયમી સભ્યો કેટલા છે સાહેબ? તો 5 છે સાહેબ. અને 5માં કયા આવશે? તો અમેરિકા આવશે, યુકે આવશે, ફ્રાન્સ આવશે સાહેબ, રશિયા આવશે અને જે છે ચીન આવે છે સાહેબ, જેને P5 પણ કહીએ છીએ ભાઈ. બિનકાયમી સભ્યો જે છે એમનો કાર્યકાળ કેટલો હોય છે ભાઈ? તો 2 વર્ષનો હોય છે. આમાં ભારત ટોટલ 8 વખત જે છે બિનકાયમી સભ્ય બનેલો છે. તો આમ થોડીક બેઝિક ઇન્ફોર્મેશન ને જનરલ નોલેજના દ્રષ્ટિકોણથી, સામાન્ય જ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવા જઈએ આપણે, આ સામાન્ય જ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આપણને આ જીકે આવડવું જોઈએ સર. શું છે? આ જીકે આપણને આટલું ખ્યાલ હોવો જોઈએ જેથી પરીક્ષામાં જે છે આપણને કામ લાગે સર. તો આ જે છે જનરલ નોલેજના દ્રષ્ટિકોણથી, જીકેના દ્રષ્ટિકોણથી આટલી ઇન્ફોર્મેશન આશા રાખું છું કે આ MSSP તમને ગમ્યું હશે ભાઈ. જો ગમ્યું હોય, તમારા દિલ સુધી જે છે, દિલથી દિલનું કલેક્શન જોવાનું છે ભાઈ આપણે. જો તમારા દિલ સુધી જે છે આ માહિતી પહોંચી હોય અને તમારા મસ્તિષ્કમાં છપાઈ હોય તો પેલું લાઈક બટન જે છે સાહેબ ફટાફટથી ભાગવું જોઈએ. અને જે છે એક નાનકડું શેર પણ જે છે કરી દો તો તમારા મિત્રને પણ જે છે એવું લાગે કે તમે મારી સાથે છો. હજુ પણ તમારા દિલ સુધી મારી વાત પહોંચી નથી એટલે લાઈક બટન જે છે સાહેબ આગળ વધ્યું નથી. પણ હા, પ્રશ્ન જે છે સાહેબ, હવે તમારું થોડુંક દિલ જીતવાનું કામ મારે કરવાનું છે. હજી થોડોક મારા તરફથી એક નાનકડો બીજો પ્રયાસ કરું. બીજો પ્રયાસ તમને જે છે ખુશ કરવા માટે કરું. સાહેબ, સંયુક્ત રાષ્ટ્રના સંદર્ભમાં આ જીકેના દ્રષ્ટિકોણથી સાહેબ પ્રશ્નો બી તો પૂછાયેલા હશે ને પાછલી પરીક્ષાઓમાં. અલગ અલગ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ હશે. જરાક એ બી અમને કલેક્ટ કરીને આપી દો તો નોટ્સ બી થઈ જાય, પ્રશ્નો બી થઈ જાય, તો અમારું કામ જે છે સરળ થઈ જાય અને પરીક્ષામાં અમે ધૂમ મચાવીને આવીએ. બોલો હા, પરીક્ષામાં ધૂમ મચાવીને આપશો ને? પછી જો સંયુક્ત રાષ્ટ્રના સંદર્ભમાં પ્રશ્ન પૂછાય તો એક્ઝામમાં ધૂમ મચાવીને આવશો? યસ ઓર નો? ચલો આવો ભાઈ, આ જો સંયુક્ત રાષ્ટ્ર ઉપર અલગ અલગ વિવિધ પરીક્ષાઓમાં સાહેબ, રાષ્ટ્રીય પરીક્ષા હોય, ગુજરાતની પરીક્ષા હોય, દરેકમાંથી
આપણે ભેગા કરેલા પ્રશ્નો છે જે જીકે ના દ્રષ્ટિકોણથી પૂછાયેલા છે. સી ધેટ. જો નીચેનામાંથી કયું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય અંગ નથી સાહેબ? મુખ્ય અંગ કયું નથી સાહેબ? તો આપણને બધાને ખબર છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આવે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ના આવે આમાં. એ જ રીતે જે છે યુનાઇટેડ નેશન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર. યુએન સુરક્ષા પરિષદમાં કેટલા કાયમી સભ્યો હોય છે? તો 5 સભ્યો હોય છે સાહેબ. તો આવા G-SSSB માં જે છે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત ક્યાં આવેલી છે? ભાઈ આવો પ્રશ્ન બી જે છે પૂછી લીધો છે. તો આવા બધા જ પ્રશ્નો જે અલગ અલગ પાછલી પરીક્ષામાં પૂછાયેલા છે એ બધાને એક સાથે જે છે કલેક્ટ કરી લીધા છે સર. કયા છે? એક જો 1994 થી સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંથી એક અંગ અત્યારે હાલ નિષ્ક્રિય છે. તો કયું અંગ જે છે નિષ્ક્રિય છે? ટોટલ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગો છે, એમાંથી એક અંગ સંપૂર્ણપણે જે છે 1994 થી એને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. તો એ કયું છે? ટ્રસ્ટશીપ કાઉન્સિલ, એટલે વાલીપણા સમિતિ. ગુજરાતીમાં કેવું હોય તો શું છે? વાલીપણા સમિતિ જે છે સાહેબ. અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર. બસ આ જ પ્રેમ જે છે પેલું લાઈક અને શેરમાં પણ કન્વર્ટ થઈ જાય. જેટલો પ્રેમ તમે ચેટ બોક્સમાં વરસાવો છો મિત્રો, એટલો જ પ્રેમ તમારો લાઈક અને શેરમાં બી કન્વર્ટ થાય. એ દિવસે તમારો ભાઈ ખરેખર ખુશીથી ઝૂમી ઉઠશે સાહેબ. તમારો આ મિત્ર, ભાઈ કહો, મિત્ર કહો, જે કહો તમે, નાનો ભાઈ કહો તમે, તો બી ચાલશે સાહેબ. આની અંતર્ગત આ જે છે સાહેબ ટોપિક ઘૂઘરા જેવો થઈ જાય સાહેબ, એને લાઈક અને શેરમાં પણ કન્વર્ટ થાય. બહુ ઘણા બધા 20-25 જેટલા પ્રશ્નો ભેગા કર્યા છે આપણે. જેટલા બી પૂછાયા છે બધાને ભેગા કરીને તમારા સંદર્ભમાં જે છે આપણે મૂકી રહ્યો છો મિત્રો.